બસ વાહ વાહ. એટલે વાત તમને હું ઈ કરતો હતો કે રામના રસ્તે હાલવું હોય, સનાતન ધર્મના રસ્તે હાલવું હોય તો ઘણું ઘણું ગુમાવવું પડે, મેળવી લેવાનું કઈ હોતું નથી. હા, એવા ગીતોય ન સમજતા, માલી લઈ તો કઈ નહીં, મારી નાખવાનું આને પ્રેમ કહેવાય. એવા સાંભળતાય નહીં. અમારા પ્રોગ્રામમાં એક બેન હમણાં ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. ક્યાં હુઆ? કીધું અહીંયા તો રહેવા દો. હા, એવા ગીત આજ જ મને સંભળાયું કે આમ તો જો ગીત મને થાવ ગજબ લાગી ગયો. ઓલું કેવું ઓલું ગીત આજ હું ભૂલી ગયો અટાણે. તું તો શું છે નહીં યાદ આવે. કાલના પ્રોગ્રામમાં વાત. અરે ભયંકર ગીત હતું. બાપ ને દીકરી કઈ કહે છે, તું જોખમ છે કેવું કેવું. બાપુ સેહત કે લીએ હાનિકારક है. અરે તને કાળોતરો નાગ કરણે તને તને બુડાડી દેવી જોઈએ નહીં. આવા આવા ગીત ગાય દીકરીઓ બાપ ને એમ કે બાપુ સેહત કે लिए अच्छे नहीं है, તું ભારત के लिए अच्छी नहीं है, મરી જા જટ. હા હા, મરતી મરતી પાછું જીવે ભૂતના પેટની. ઘણાને એમ થાય કે આવું બોલે પણ નથી રહેવાતું એટલે બોલાઈ જાય છે. બાકી અમને અમારા લીટાની ખબર હોય માતાજીની કૃપાથી કે આ લીટો અમારો અહીંથી આમ ન બોલાય અમારાથી. એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા, બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. અમે તો એવું એવું બોલ્યા છે યુદ્ધના મેદાનમાં. રાજપૂતાણી એમ કે કવિરાજ સતી હોના હે મેરે, સત સડ્યું છે મારે, સતી થવું છે. એટલે કીધું તો મારી બેન ચારણ રાજપૂતાણી નો ભાઈ હોય, ઓરડા સુધી જવાની એક ચારણ ને છૂટ હોય, એનો ભાઈ છે. એટલે કે સતી થવું છે. કે પણ કેમ? કે કેમ સતી થાવ? યુદ્ધના મેદાનમાં મારો ધણી માથું ઉતારી દીધું છે, ધડ લેડ્યું માઇલો સુધી. કે તો કે માથું જડતું નથી, માથું ખોળામાં લીધા વગર મારે સતી કેમ થવાય? રાજસ્થાનનો હકીકત સત્ય ઇતિહાસ છે. ઘણાને ઘણી વાતોમાં શંકા લાગે તો એને હું એટલું જ કહું છું કે આજથી 60 વર્ષ પહેલા, થોડા 60 વધારે લાગે તોય હું 60 કહું. 60 વર્ષ પહેલા ગામડાના કોઈ બાપાને કોઈ કીધું હોય કે આવડું એક બટકું આવશે, મોબાઈલનું આવડું નહીં, મોબાઈલનું નામ હશે એનું, લોઢાનું આવું સિપતરું એપલમાં બટકું ફર્યું હોય એવું બટકું એવું એક આવશે, અને એમાં અમેરિકામાં બેઠા બેઠા આવી રીતે હામાં આપણે વાતો કરી શકશું. બહુ હામાં જ ભાળાય એવું. આજથી 60 વર્ષ પહેલા કોઈ ડોહીને બાબાને કોકે કીધું, શું કે ખબર? બણગા ભૂકોમાં બણગા. અપાલજીભાઈ 60 વર્ષને બદલે આ તો 30 વર્ષમાં થઈ ગયું છે. 30 વર્ષમાં જો કોઈ દી કલ્પના ન હોય એવું મોઢું દેખાતું હોય તો 500 વર્ષ પહેલા અમે વાત કરી ઘટના બની હોય એમાં શંકા ન કરવી. શંકા થાય ને એને બેહી જવું ઘેરે. કીધું કવિરાજ માથું જડતું નથી ને એમ કહેવાય છે કે અમારા ચારણ કવિ યુદ્ધના મેદાનમાં જાય છે. રાજસ્થાનનો ઇતિહાસ છે, યુદ્ધના મેદાનમાં જાય છે અને પછી પડકારો કરે કે રાજપૂત આ ચારણ તારો ભાઈબંધ તને પડકારા કરે છે, મારા ભાઈબંધ એકવાર મને હોકારો દે. અને યુદ્ધના મેદાનમાં આવીને ચારણે વીરસનું ગીત ગાયું. ગાધા હુકળ હટીલા જોત ફેરંડી નિશાન ગાજે ડાક જતી દૂધ વગર જતી ઘટા દીકરી ટકુટી ઝડપે જતી ઉપાડ ગોળ કેડા કેડા નાક ઉપાડે. ગાધા હુકળ હટીલા જોત ફેરંડી નિશાન ગાજે ડાક જતી દૂધ વગર જતી ઘટા દીકરી ટકુટી ઝડપે જતી ઉપાડે ગોળ કેડા કેડા નાક ઘોડા ઉપાડે દીકરી વહી પાટ પાટ પિતાને હેમરાય કાટ માળે આસમાનના પપેરાને તુમલાય. આવો અમારે મફાભાઈ, તારાપુર મફાભાઈ ને એમના બધા મિત્રો આવ્યા છે, એમનું અહીંથી સ્વાગત કરીએ છીએ. પધાર પધાર. ભાગા નાગ તારા નામ કવિ તાગા તાગા ફરી ભાગા આગા જાવે નહીં ભાગા લોકાના હી આજ તાન ચોપડા કેણા કે તારી ભાગા હાથ નાઈ તાગા તારા રાગા રવે રાજા હારા રવે રાજ તાન ઉમા ઉમા તારી કેણા તેમ રવે તળપે મેદાનમાં જઈને બોલ્યા વીરસના ગીતો. અને ઇતિહાસ એવો સાક્ષી પૂરે છે કે જનકસિંહભાઈ ઇતિહાસ સાક્ષી પૂરે છે. જે રાજપૂતનું માથું યુદ્ધના મેદાનમાં આમ આડું પીડ્યું હતું, આંખ બંધ હતી અને માથું પીડ્યું હતું,
એ માથું આમ હમું થઈ ગયું હતું અને માથામાંથી મોઢામાંથી આંખ બે ખુલી અને મોઢામાંથી પડકારો કર્યો તો ગાય કવિરાજ ચારણ મારો ભાઈબંધ મારો બાપ અહીંયા વયો આવ્યો, હું અહીંયા પડ્યો છું. અને એ માથું તેથી ચારણ યુદ્ધના મેદાનમાંથી લઈ આવ્યો અને રાજપૂતાણીને કીધું કે આ મારા ભાઈબંધનું માથું લઈ આવ્યો છો, હવે તમે સતી થઈ જાઓ. આવા અનેક ઉજળા ઇતિહાસો છે. શબ્દની જે તાકાત છે બોલવામાં થાય, અણુબોમની તાકાત નથી એવું કરી શકે. જો અણુબોમની વધારે તાકાત હોય તો ચાણક્ય ગાદીએ ચંદ્રગુપ્ત ન બેહારી શકે, એને વેણથી બેહાર્યો હતો. એના બોલવાથી ક્રાંતિ આવે છે. હાસા રસ્તા વાળી વાત હોય તો, હા આડે થેડ જીકવાની વસ્તુ હોય તો એ વસ્તુ જુદી છે. એટલે એ તાકાત છે અને એ તાકાત ઊભી થાય ત્યારે રાષ્ટ્ર સાચો બને, ત્યારે હિન્દુત્વ બચે. આપણે કોઈને નડવા વાળા સહી જ નહીં, એ તો હકીકત વાત છે. એ તો બીજા કોઈ બાનું દઈ દેતા હોય તો બધું ખબર નહીં કેવા વાળા. આપણે તો રામને રસ્તે હાલવા વાળા. રામ તો પ્રકૃતિ રામની સાથે જોડાઈ જતી હોય, પથ્થરાઓ તરવા માંડે, ગીધડાઓ મદદ કરે રામને. જોજો સત્યના કેળાની તાકાત જોજો, ગીધડાઓ તો ખાઈ જાય અને મદદ કરે છે. અને બેઠેલા યુવાનોને કહી દો, આજે આપણે ભીષ્મ પિતાને યાદ કરી ગૌરવ લઈને એના કરતા વધારે ગૌરવ જટાયુનું નામ લેવામાં થાય છે. આપણને ગીત હતો શું કામે? ભીષ્મ પિતાને એવા મોટા મોટા યોદ્ધાઓ બેઠા હતા, દ્રૌપદીના શિર જોટવા માટે દુર્શાસન આવ્યો હતો, તેથી હેઠું જોઈ ગયા હતા. પણ ઓલો પંખી હતો તો એ કીધું તું રાવણની હામાં ડગલા માંડીને લડી લીધું જટાયુએ. અને લડ્યો એટલું નહીં, પાંખ કપાઈ ગઈને હેઠો પીડ્યો તો કોકે કીધું, જંગલી કોઈ ભેગું થયું એમણે કીધું કે એવડો મહાબળશાળી રાવણ હારા ઇન્દ્ર જેવા હામાં આમ ઉભા નો રહી શકે એવો રાવણ તું એક પંખી થઈને એના હામો બાંધવા ગયો. તને એટલી તો ખબર હોવી જોઈએ ને જટાયુ કે તું મરાઈ જાય. જટાયુ કીધું ઇતિહાસ લખા હે કાલ, કે કોઈ બેન દીકરી રાયડું નાખતી હોય ને કોઈક રાક્ષસ એને લઈ જતો હોય, તેથી કોઈ એમ તો ન કહી કે જટાયુ જોયા કર્યો તો ભલે ને કપાઈ જાઉં તો એમાં મને કાંઈ વાંધો નથી, પણ હું ખાબકી ગયો તો એ વાત હકીકત છે. આ શીખવે છે રામાયણ અને ઈ શીખી લેજો. એક જુવાન રામાયણની વાત કરું છેલ્લે, પછી છેલ્લે મારે સપાખરું લેવું છે. એક જુવાન આમ હથિયારને ધાર કાઢતો તો યુવાનો નોંધ લેજો. અને ચારણ તરીકે આવ્યો છું અહીંયા, એટલે સાચું કેવું જોઈએ. આકરું લાગે તોય વાંધો નહીં, તમારા માથે પાઘડી પહેરી લેજો, એનો મને કાંઈ વાંધો નથી. હથિયારને આમ ધારું કાઢતો તો એક જુવાન, ભારતનો તરવરિયો જુવાન, ઝીણી મૂછડિયું. અને એમાં ઓસિંતાની એક છોકરી આવી. આ રામાયણની વાત કરું છું, ઓથેન્ટિક. એક છોકરી આવીને કીધું કે હું તને પ્રેમ કરું છું, મારે તારી હારે લગ્ન કરવા છે, અને પ્રેમ કરું છું. આવું કીધું જુવાન ને છોકરી આવી. ત્રેતાયુગની વાત છે અને એવું રૂપ ધારણ કરીને આવેલી. સામું તો ન જોયું આ દેશના જુવાને. તીરકામઠું તેનાથી આમ કરીને આમ નાકને કાન કાપી નાખ્યા અને કીધું હું તારા જેવી વાંદરીઓ કેટલી વળ ખાતી હોય, હું દશરથનો દીકરો લક્ષ્મણ છું, સુરપંખા તાકાત નથી તારામાં મોહિત થઈ જાઉં તારી. તું ગમે એવા ઠુમકા મારે ગમે એ કરે. આ ભારતનો યુવાન હોય બિયર બારમાં મેને પૂછે કેમ કે પછી કે રાહડા બોલો. અમારા ક્યાં બોલવા જાઉં રાહડા? થોડુંક જોતા રહેજો, અમારી વાર્તાઓ ન લાજે. હા એની વાત નથી, પણ ભારત પ્રશ્ન એટલે મને આ હલડું ગોહિલોનું છેલ્લે મને ગમે છે બહુ. શું કે છે? પારણામાંથી એ જી સુણવી છે ને વંશ ગોહિલો નિવાસ, એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદ રૂંગાવે. આવું જીવન. એમાં અડચણ ઘણા બધા અડચણ આવે, પણ એમાં આર પાર ઉતરી જવું પડે. અડચણો તો સારું કરવા નીકળો એટલે આવવાના છે. હવે શું કે છે સાંભળજો આ કડી. આમાં જેને સુધરવું હોય એને 18 વર્ષને લાગે, પણ ક્ષત્રિયો માટે આમાં થોડુંક વધારે કીધું છે. શું કામે વધારે કીધું? કે બ્રાહ્મણ શુદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજીની ધાર. બ્રાહ્મણ શુદ્ર અને વેશ્યને ભગત બાપુ કે ગંગાજીએ જાવું જ જોઈએ. ક્ષત્રિયોને ન જવાય એમ નહીં, જાવું જ જોઈએ. માં છે પણ નો ફૂગાય તો અફસોસ ન કરવો. આમાં કીધું ક્ષત્રિયો માટે. કઈ એને એક અહીંયા ગંગા છે. કઈ ગંગા? બ્રાહ્મણ શુદ્ર અનવેશ્ય માટે થોડી ગંગાજીની ધાર. પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું. ઈ કયું તીરથ? એને પરજાના હિત માનાવું. ક્ષત્રિયોનું તીરથ બતાવું, પરજાના
હિતમાં ના હો. રાતે 12:30 વાગે દુકાનો બંધ કરાવવા જાય અને પછી કહેતા હોય કે અમે ક્ષત્રિય છીએ અને હાંગડું ભા કહેવાય, જાહેરમાં ચારણ તરીકે કહું છું, એની વાત નથી. પણ જે જીવી ગયા છે એના પાળિયા ઉભા છે ને એના ઉજળા ઇતિહાસો છે ને એની વાતો કરી છે. એકવાર એને વાંચો તો ખબર પડે કે કોણ કહેવાય. એની આ વાતો છે. એટલા માટે